सूरत के पांडेसरा इलाके में मामूली बात पर हत्या की घटना। प्रेमनगर खाड़ी ब्रिज पर एक दोस्त ने अपने दोस्त की हत्या कर दी। आरोपी सनी और अमूल एक साथ सलाबतपुरा गए थे। सनी को छोड़ने के बाद अमूल में इस बात को लेकर झगड़ा हुआ था। प्रेमनगर खाड़ी ब्रिज पर दोनों के बीच बहस हुई। बहस ने हिंसक रूप ले लिया और सनी ने अमूल की हत्या कर दी। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत। आपका नाम? मेरा नाम सुदर्शन सालवे। क्या घटना बनी? वही अपना सनी यादव करके लड़का है, साथ में पिए खाए, वो फिर खाना खाने के लिए चले गए। तो मैंने मेरे भाई को फ़ोन किया कि तू मेरे को लेने के लिए आ जाना ये टाइम पे। वो बोला ठीक है भाई। तो उधर उनकी कुछ भेदभाव हो गए, उधर तैयब गली में खाना खा रहे थे। तो सनी यादव ने चाकू निकाला, उधर कुछ उनकी मगजमारी हो गई। तो मेरा भाई बोला तू हर समय ये सब करता है, क्यों करता है? बोले मेरे को नहीं जानता है। तो वो वहाँ से निकल गया। तो गुस्से में वो प्रेमनगर, मेरा भाई प्रेमनगर में आया। तो गुस्से में उसने प्रेमनगर में आके चाकू मार दिया उधर। आपके भाई का नाम क्या है? कहाँ रहता था? क्या काम? मेरे भाई का नाम है अमूल महेंद्र सालवे, काम करता था और प्रेमनगर में रहना है। परिवार में कौन कौन? मैं है, मेरा भाई है, मम्मी पापा है। क्या कारण क्या है मारने का? वही नशे में, तू क्यों छोड़ के आ गया मेरे को, उधर पब्लिक मारती। मारने वाला कौन है? क्या नाम? सनी यादव है मारने वाला। आपके भाई का और सनी का क्या रिश्ता था? फ्रेंड थे, दोनों साथ में उठते थे, बैठते थे, खाते थे एक साथ में ही। क्या मांग है आपकी अभी प्रशासन? बस उसको फांसी की सजा होनी चाहिए, यही मांग है। उसको कड़ित सजा कानून ने देना चाहिए। જી સાહેબ, હત્યાનો બનાવ બન્યો હતો, શું કારણ હતું અને કઈ રીતના આરોપીની ધરપકડ કરવામાં આવી છે? જી, ગઈકાલે સાંજે પાંડેસરા વિસ્તારમાં વેદનગર પ્રેમનગરમાં રહેતા બે વ્યક્તિઓ અમોલ અને સન્ની નાઓ સાંજે સલાબતપુરા વિસ્તારમાં જમવા ગયેલા હતા અને અમોલને કોઈપણ કારણોસર મોટાભાઈને લેવા પરત આવવું પડેલું અને પોતાના મોટાભાઈને લેવા અહીંયા આવેલો દરમિયાન સન્નીએ ઉશ્કેરાઈ જ ગયેલો અને પોતાને ત્યાં મૂકીને કેમ આવી ગયેલ છે તેવી રોષથી લાગણી ભડકી ઉઠે, જેના આધારે આવીને સલાબતપુરાથી સીધા તેણે અમૂલ પર છરી વડે હુમલો કરેલ અને છાતીના ભાગે વાગતા વાઇટલ પાર્ટ પર ઈજા થતાં અમૂલનું મૃત્યુ થયેલ છે। બનાવનું કારણ સડન પ્રોવોકેશન છે અને પોતાને ત્યાં મૂકીને તેના ભાઈને લેવા આવેલો જેને દ્વેષ રાખી અને આરોપી તેના પર બદલાની ભાવનાથી હુમલાનો પ્રયત્ન કરે અને હુમલામાં તેનું મૃત્યુ થયેલ છે। સાહેબ, આ બંને આરોપી એકબીજાના પરિચિત છે અને બંને આરોપીઓનો પૂર્વ ઇતિહાસ એકબીજાના ખૂબ લાંબા સમયથી મિત્ર છે। બંને ભેદવાડ પ્રેમનગર ખાતે ઘણા સમયથી સાથે રહે છે અને ખૂબ નજીકના મિત્રો હતા અને જે પગલું ભરવામાં આવ્યું તે પોતાના મિત્રના પોઝિશન ભાવ પર કે શા માટે મને મૂકીને કીધા વગર નીકળી ગયો એવા ભાવ સાથે તેણે હુમલો કરેલ, જે મૃત્યુમાં નિપજેલ છે। અને પાંડેસરા પોલીસને જેવી પણ ખબર પડી તેવી તાત્કાલિક તેને કાર્યવાહી કરેલ છે અને ખૂબ નજીકના ભવિષ્યમાં એટલે કે ગણતરીના કલાકોમાં જ આરોપીને ડિટેન કરી લેવામાં આવેલ છે। આરોપીને પોલીસને લાવવામાં આવેલ છે, તેની પૂછપરછ ચાલી રહેલ છે અને પૂછપરછ બાદ તેની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે। અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે અને શું મારવામાં આવ્યું હતું સાહેબ આને? હાલ કોઈ બીજા વ્યક્તિની સામેલગીરી નજરે
આવેલ નથી. છતાં ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. એમાં જે પણ હશે તે ખુલાસો થશે. અને ચપ્પુ વડે તેને હુમલો કરેલ છે, જે છાતીના ભાગે વાગેલ છે. કોઈ ગુનાહિત ઇતિહાસ છે બંધુઓનો મરણ જનાર અને આરોપીનો? હાલ પૂરતું ધ્યાને આવેલ નથી, પરંતુ તેનું ઈ ગુજકોપમાં તેમજ અન્ય SGI NSI જે દ્વારા પણ ચેક કરીને જો કોઈ ભૂતકાળ ઇતિહાસ હશે ગુનાહિત તો તેને આનુષંગિક પગલાં લેવામાં આવશે.